ત્યારે જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર શહેરમાં પદવીદાન સમારંભ યોજાયો। આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા। ત્યારે આ સમાચાર જામનગરથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। 1841 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે। આજે જામનગરમાં પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે 1841 વિદ્યાર્થીઓને પદવીદાન કરવામાં આવશે। આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો। महामहिम श्री आचार्य देवव्रतजीना अध्यक्षस्थान पण हेठळ तमामे तमाम विद्यार्थीओने आजे डिग्रीओ एनायत करवामां आवशे। केटलाक लोको पीजी करशे, केटलाक लोको सीधा प्रेक्टिसमां पण जशे। परंतु मारे जे अहींयाथी ग्रेज्युएशन लई अने बहार निकळता विद्यार्थीओ छे एમને एक ज संदेशो छे, તમે તમારા જ્ઞાન તમારા કૌશલ્ય ઉપર વિશ્વાસ રાખજો। ગમે તેવા કદાચ વેટિંગ પીરિયડ હોઈ શકે, પરંતુ તમે તમારા પોતાના જ્ઞાન ઉપર જો વિશ્વાસ હશે તો મેળવેલું જ્ઞાન એ લોકો સુધી પહોંચાડવા માટેની જહેમત તમે જો ઉપાડશો અને તમે પોતે વિશ્વાસ રાખશો તો જ લોકો એના ઉપર વિશ્વાસ રાખશે। गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी में राज्यना राज्यपाल आचार्य देवव्रत पधार्या छे। तेओ जे प्रकारना आप दृश्य जोई रह्या छो, राज्यपाल ने आवकारवा माटे અહીં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમ પહોંચી હતી અને જે પ્રકારે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આજરોજ પદવીદાન સમારંભ પધાર્યા છે। 1841 જેટલા વિદ્યાર્થીઓને આજે પદવી આપવામાં આવશે। ત્યારે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે અને તેઓને પદવીદાન એનાયત કરવામાં આવશે। હાલ રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવી પહોંચ્યા છે અને તેમના હસ્તે આ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે। મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।